રામ રામ દોસ્તો। એરપોર્ટ પર કોઈ તમને કહે કે આ બેગ લઈ જાઓ, કે તમારો ઓળખીતો જ છે, કોઈ તમારો સગામાં જ છે કે તમારો ખાસ દોસ્ત છે, એ કહે તમને, તમે થાઈલેન્ડથી પાછા આવો છો તો તમને કહે કે આ બેગ લેતા જાઓ ને, તમને એરપોર્ટ પર કોઈ મારો ઓળખીતો તમે લઈ જશે, તમે ટેન્શન ના લેશો, એ એરપોર્ટ પર પહોંચી જશે, તમે અહીંથી ત્યાં સુધી લઈ જાઓ, આવું તમને કોઈ કહે ને તો ચેતી જજો, ક્યારેય આવો ધંધો કરતા નહીં। એનું કારણ છે કે અત્યારે એક હની પટેલ નામની છોકરી છે જે પ્રદીપ ભાખરને બદનામ કરી રહી છે। તો એની સાથે શું થયું હતું એ પહેલાં જાણીએ। એણે શું પોલીસને નિવેદન આપ્યું છે તો એ હું તમારી સામે વાંચું છું। પૂછપરછ કરતા ઉપરોક્ત મહિલા મુસાફર સ્મિત હની મહેન્દ્રભાઈ ધડુકે જણાવ્યું કે તેઓ 25/4/2025ના રોજ તેમના પતિ શ્રી તુષાર ગજેરા અને તેમના ભાઈ શ્રી કૃષ મહેન્દ્રભાઈ ધડુક સાથે સુરતથી બેંકોક ગયા હતા અને તેઓ બેંકોકથી અમદાવાદ હોચીમિન સિટી માર્ગે પરત આવ્યા છે અને તેઓ હોચીમિનથી અમદાવાદ વિયેતજેટ એરવેઝની ફ્લાઇટ નંબર VJ1805 દ્વારા આવી રહ્યા હતા। હની મહેન્દ્ર ધડુકે અધિકારીઓને જાણ કરેલ કે ઉપરોક્ત કાળા રંગનું ટ્રોલી બેગ તેમને બેંકોક એરપોર્ટ પર એક શ્રી મુફીએ આપ્યું હતું અને તેમણે વિનંતી કરી હતી કે આ બેગ અમદાવાદ લઈ જવાનું છે અને ત્યાં કોઈ વ્યક્તિ તેમને ઓળખીને બેગ લઈ જશે। તેમણે અધિકારીઓને વધારેમાં જણાવ્યું કે બેગ લોક છે, તેમને બેગનો પાસકોડ નથી ખબર। તેમણે એ પણ કહ્યું કે તેઓ બેગમાં શું સામાન છે તે અંગે કોઈ જાણકારી એમને નથી। તેવું પણ જણાવ્યું કે ઉપરોક્ત શ્રી મુફી તેમના પરોક્ષ ઓળખીતા છે અને તેમની જાણ મુજબ તેઓ બેંકોકમાં રહે છે। આ વાત ઇંગ્લિશમાં લખેલી છે, મેં તમને દોસ્તો ગુજરાતીમાં કીધું। તો આ કોઈક મુફી છે જેણે આને કોઈ બેગ આપેલું હતું। અમદાવાદ એરપોર્ટ પર પકડાયું, તેની અંદર ગાંજો હતો। તો આ ગાંજો હતો ને એ હાઇબ્રિડ ગાંજો હતો કે સાદો ગાંજો હતો મને ખબર નથી, એવું કહેવાય છે હાઇબ્રિડ ગાંજો હતો। હાઇબ્રિડ ગાંજો બહુ મોંઘો આવે અને સાદો ગાંજો સસ્તો આવે। તો એ ગાંજો લઈ પકડાઈ ગઈ અને હવે બહાર નીકળીને પછી ન્યૂઝ રૂમમાં એણે ચાલુ કર્યું દોસ્તો, ન્યૂઝ રૂમમાં બદનામ કરવાનું કોને? પ્રદીપ ભાખરને। આવી જ રીતે ન્યૂઝ ચેનલોમાં એક સગીરાએ બદનામ કરવાનું શરૂ કરેલું, નિર્ભય ન્યૂઝ વગેરેમાં આવેલું હતું। તો એમાં એ સગીરાએ બદનામ કર્યું, જેના કારણે અમિત ખૂંટ નામના એક વ્યક્તિને ભયંકર રીતે આરોપો એની પર લાગ્યા, એટલે એણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું। આવું જ એ પણ ભાજપનો છે ને આમ છે ને એટલે આમ કરતા નથી, એની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી, સરકાર કાંઈ કરતી નથી, આવી ભયંકર ખોટા આરોપો ન્યૂઝવાળાઓએ લગાવેલા। એટલે જ કોઈ સાબિતી વગર બાજારું મીડિયા એની પાછળ લાગીને આ અમિત ખૂંટ જેવા એક વ્યક્તિનો ભોગ લીધેલો। ત્યારે જિગીસા પટેલ નામની વ્યક્તિ હતી, એ પણ અમિત ખૂંટની વાહે પડેલી, એ પણ આજે આપિયણ છે, એ પણ આમ આદમી પાર્ટી જોઈન કરી લીધેલી। આવા નીચ કક્ષાના લોકો આવી પાર્ટીઓમાં જઈ રહ્યા છે। એવી જ રીતે આ હની પટેલ પણ આપિયણ છે, એણે આપનો પટ્ટો પહેરેલો છે અને એ પણ પ્રદીપ ભાખર નામના વ્યક્તિને કે ભાજપનો છે ને આમ છે તેમ છે એમ કરી અને એને ભયંકર બદનામ કરી રહી છે। આગળ પણ આવી જ રીતે પાયલ ગોટીમાં એમને પણ બદનામ કરવાનું જબરજસ્ત ષડયંત્ર બાજારું મીડિયાએ ચલાવેલું નનામી લેટરના નામે। એટલે આવી જ રીતે કેટલાયનો ભોગ લેવા માટે બાજારું મીડિયા ષડયંત્રો કરતું હોય છે। એમાં જ આ હની પટેલ એ વખતે નકાબ પહેરીને ન્યૂઝ રૂમ ગુજરાત કરીને કોઈ છે એમાં બદનામીના શ્રી ગણેશ કરેલા હતા। હવે તો આ બધું કેટલાયના આવા ભોગ લેવામાં માંડ્યા અને ન્યૂઝવાળા પણ ફસાવા માંડ્યા। એમાં પણ જગદીશ મહેતા જોઈ લો, પછી એની આગળ એક દીર્ઘાયુ વ્યાસ કરીને 10 લાખ રૂપિયાની એ પણ એની ઉપર પણ કંઈક કાર્યવાહી ખંડણી લીધેલા હતા, પૈસા લીધેલા હતા। એ કટકીબાજીમાં એ પણ અત્યારે જેલમાં છે કે એની પાછળ અત્યારે શોધખોળ ચાલે છે એવું કંઈક છે। અને જગદીશ મહેતા પણ 25 લાખનો હમણાં જ ઓડિયો એમનો બહાર આવ્યો ને, એ ઓડિયોમાં હા કે મારે 25 લાખ મેં લીધેલા છે એવું પણ જગદીશ મહેતાએ સ્વીકાર્યું છે। એટલે ભયંકર કટકીબાજી અને તોડબાજી આવી બાજારું મીડિયામાં ચાલે છે। પ્રદીપ ભાખરને પણ તોડબાજીનો શિકાર બનાવવા માટે હનીએ આવું ટ્રેપ કર્યું હશે, કારણ કે આ વગર તો કોઈ બીજું તો કારણ છે નહીં। જ્યારે પણ આને પકડાઈને હની પટેલ કરીને આ વ્યક્તિ,
ત્યારે એણે તો જે વ્યક્તિનું નામ લીધું એનું હવે નામ જ નથી લેતી. એટલે જેના પૈસા આવી જાય એના નામ હવે લેવાનું બંધ કરી દે છે હની. એ બધું આપણે એને પૂછ જ, પણ એને આપણને ઇન્ટરવ્યૂ નથી આપ્યું. આપણે એને મેસેજ કરેલો અને એણે આપણને ના પાડી કે હું ઇન્ટરવ્યૂ નહીં આપું. એ રહીએ બીજે બધે આપે જ છે એટલે આપણે પૂછેલું, બાકી આપણે કોઈ પૂછ્યું નહીં ડાયરેક્ટ સામેથી. પણ એ બધે જ ન્યૂઝોમાં ને એમાં આપતી હોય છે, પ્લસ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી અને ખોટા આરોપો પ્રદીપ ભાકર ને કોઈ કાકડિયા છે ને એ બધાને, એના બાપને MLA છે કોઈ, અને એના છોકરાને બધાને બદનામ ભયંકર કરે છે. પણ જે પ્રદીપ ભાકરને જે બદનામ કરે છે ને એ આપણને પહેલેથી લાગતું હતું કે આ એનું ખોટું નામ લઈ રહી છે. અને જ્યારે સાબિતીઓ પણ એવી જ છે કે એ રહી આ ખોટી રીતે આને પૈસા પડાવવા માટે બદનામ કરે છે. અને આ જે હની પટેલ છે એનું કામ કેવું છે ને એ તમને એક વિડીયો આપણે સાંભળીએ, એ ઉપરથી તમે અંદાજો લગાવો કે કઈ રીતનું કામકાજ છે. જે ઓરિજિનલ ફ્રોડ કરવાવાળા હોય ને, જે ફ્રોડ કરવાવાળા, જે તમારું ઇન્વેસ્ટમેન્ટ લઈને જેને ભાગી જવું હોય ને, એ કિસ્સો આ છે. જ્યારે બાજારો મીડિયામાં આપણે પૂછતા હતા કે એક પણ ઇન્વેસ્ટર લાવો, બીઝેડનું આપણે સપોર્ટ કરીએ છીએ, આજે પણ સપોર્ટમાં છીએ, કે કોઈ પણ એક પણ ઇન્વેસ્ટર લાવો જે એમ કહેતો હોય કે મારા પૈસા આપવાના બંધ કરી દીધા, કે મને પૈસા નથી આપતો. આવું ક્યારેય બન્યું નહોતું, પણ બાજારો મીડિયાએ એનો ભોગ લઈ લીધો અને હવે કોર્ટના કારણે એ લોકોને રૂપિયા નથી આપતો. એ કોર્ટને જમા કરાવે છે. કોર્ટ કે અમને આપો, જ્યારે ઇન્વેસ્ટરોને એમ થાય કે મને આપો રૂપિયા. આ થોડી સાઈડ વાત છે દોસ્તો, કારણ કે મેં બીઝેડનો બહુ સપોર્ટ કરેલો છે એટલે મારે આમાં ચોખવટ કરવી પણ જરૂરી છે. અને આ જે હું તમને ફોરેક્સનું આ જે કહું છું ને, આ FX સ્ટોકવાળું એ 1 વર્ષ પહેલાં ઉઠી ગઈ છે. ત્યારે આ વ્યક્તિ એનું છે ને એ કરતી હતી, પ્રમોશન કરતી હતી, ઇન્ફ્લુએન્સર છું એવું આણે તો મને કીધું કે ખજૂર પણ કરે છે. શાહ પબ્લિસિટીમાં કેમ ખજૂર ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ, એટલે કે એનો તો મેં જવાબ પહેલાં જ લઈ લીધો છે કે FX ફોરેક્સ તે કરેલું હતું, એમાં તારું શું કહેવું છે. હનીને આપણે મેસેજ કરેલો તો એ હનીએ કીધું કે એ તો ખજૂરે પણ આવું કર્યું છે, તો ખજૂર ઉપર કાર્યવાહી થશે તો આની ઉપર થશે. તો પેલા ગૃહમંત્રી સાહેબ જે એક પણ ફરિયાદી ના હોય ને તો એ કાર્યવાહી કરતા હતા. તો હવે આ ઇન્ફ્લુએન્સરો જે ખોટું માર્કેટિંગ કરી અને લોકોને ફસાવે છે ને, એની ઉપર પણ કરો એવું કંઈક કરવું જોઈએ ગૃહમંત્રીને. પણ પહેલાં આ વિડીયો સાંભળી લો તમે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારના સમયમાં લોકોના પોતાના સપનાઓ હોય છે, જેમ કે પોતાની મનપસંદ બાઇક, કાર, મોબાઈલ, ફાર્મ હાઉસ, પોતાના સપનાઓનું ઘર. એટલું જ નહીં, પોતાના બેંક એકાઉન્ટમાં લાખો કરોડોનું બેલેન્સ જોઈએ છે, પોતાના પરિવારના સભ્યોના સપનાઓ પૂરા કરવા છે. તો હું તમારા માટે લઈને આવી છું જબરદસ્ત પ્લેટફોર્મ, જ્યાં તમે ઓછામાં ઓછું રોકાણ કરીને વધુ પૈસા કમાઈ શકો છો, જ્યાં તમારા રૂપિયા પણ સિક્યોર છે. એટલું જ નહીં, 100% તમારા પૈસા ત્યાં સેફ છે. એની સાથે જ તમારે મહેનત પણ ઓછી કરવી પડે છે. અને હા, તમે તમારો નફો યોગ્ય સમયે પણ ઉપાડી શકો છો. આ પ્લેટફોર્મનું નામ છે FX સ્ટોક. હવે FX સ્ટોક કોર્પોરેશન લિમિટેડ લંડનથી રજિસ્ટર્ડ ભારતમાં બી લાવી છે. પોતાનું બ્રોકર હાઉસ, પોતાનું ટર્મિનલ, વિશ્વનું 1 નંબરનું અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ. માત્ર $100 તમે લાઈફ ટાઈમ માટે ફ્રી અલ્ગો એકાઉન્ટ ખોલાવી શકો. FX સ્ટોક કોર્પોરેશનમાંથી મળી રહી છે તમને ગોલ્ડન ગિફ્ટ. હવે માત્ર $100 થી આજીવન એકાઉન્ટ ખોલાવીને $6500 સેલ્ફ રોકાણ કરીને તે કરાવીને કંપની તરફથી તમને મળી રહી છે ત્યાંથી 5 દિવસની દુબઈ ટ્રીપ. એટલું જ નહીં, તમે જે ઇન્વેસ્ટ કર્યું છે એમાંથી મંથલી તમને 11.4% તો રિટર્ન મળવાનું તે એ ખરું. તો રાહ કોની જોવો છો? આજે જ અમારા FX સ્ટોક ઓફિસની મુલાકાત. તમે તમારા પ્રોફિટની ઇન્કમ દર મહિનાની 1લી તારીખ પછી ગમે ત્યારે વિડ્રોલ કરી શકો છો. તો મેં તો FX સ્ટોકમાં મારું એકાઉન્ટ ખોલાવીને હું ઘરે બેઠા આરામથી પૈસા કમાઉં છું. તો તમે પણ રાહ કોની જોવો છો? તમારા બચાવેલા પૈસા કઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરવા એ વિચારી રહ્યા છો તો આજે જ તેની 11% દર મંથલી પ્લસ દુબઈની ને એની બધી ટ્રીપ, આવું બધું આને છે ને ઇન્ફ્લુએન્સર આ માર્કેટિંગ કરેલું. આ FX કરીને આ જે કંપની હતી એવું મને જાણકારી સૂત્રો દ્વારા મળી છે કે હરિયાણાની કોઈ કંપની હતી અને ક્યારની વર્ષ પહેલાં જ ઉઠી ગઈ છે. આવું બધું જાણકારી મળી. સાચું ખોટું એ આપણે ચેક નથી કર્યું. પણ આ કોઈ તમારું ફ્રોડ કરવાનું હોય ને, ફ્રોડ કરવાવાળી કંપનીઓ અહીંયા ના હોય. આ ધારો કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના જ ગામમાં પોતાની જ આજુબાજુના લોકોને ત્યાં એને રહેવાનું છે એટલે ફ્રોડ નહોતો કરતો. એ તો લીગલી જે થતા હતા ને એ પૈસા આપતો હતો બધાને અને કોઈને કંઈ વાંધો નહોતો. પણ બાજારું મીડિયાને એ ખટક્યું. એને એમ થયું કે અમને જે હપ્તો આપવો જોઈએ એ નથી આપતો ને, એટલે એને બરબાદ કરી નાખ્યો. એટલે આવા જે હરામખોર બાજારું મીડિયા છે એની સામેની આપણી લડાઈ ચાલુ જ રહેવાની છે. અને આ જે હની જેવા છે આ લોકો હની ટ્રેપ કરે છે અને કોઈકનો જીવ લેવા મથી રહ્યા છે. આ કેટલી ભયંકર હદે પ્રદીપ ભાકરની વાહે પડી ગઈ છે. આને તો આપણને ઇન્ટરવ્યૂ નથી આપ્યું, નહીંતર આપણે એને ધોઈ જ નાખત. એને એવા સવાલ કરે જ જે કોઈ કરતું નથી.
હકીકતમાં બાજારું મીડિયાએ તો આને સવાલ કરવા જોઈએ કે તે પોલીસને જે નિવેદન આપ્યું, પહેલાં જે મેં તમને સંભળાવ્યું ને એ પોલીસનું નિવેદન છે ઇંગ્લિશમાં જે છે ને, પણ મેં ગુજરાતીમાં એનું ભાષાંતર તમને કીધું. એ રહીએ એને આપેલું હતું, ત્યાં મુફીનું ને એનું નામ લીધું, ત્યારે કોઈ પ્રદીપ ભાકરનું કે કોઈનું પણ ત્યારે નામ નથી લીધેલું. અને હવે એ રહીએ નામ અલગ અલગ લઈ રહી છે. જ્યારે એની મમ્મીની ઓડિયો બન્ની ગજેરાને હતી ને એમાં પણ આ મુફીનું ને એનું જ છે નામ, કે તારા લીધે મારી છોકરી અત્યારે કેટલી જેલમાં છે, વકીલને આપવા પૈસા આપ, એવી માંગણીઓ એની માં કરે છે એ મુફી ને એ બધા પાસે, એ બધા સુરતીઓ છે એમની પાસે. તો આ રીતનું ભયંકર અત્યારે આ ચલવી રહી છે. જ્યારે આણે તો 11% મતલબ 11%નું આપેલું હતું, અને પ્લસ આઈ ત્યાં કામ કરતી હતી આ જે FX વાળું છે ને એમાં, તો 11%નું આ જે રોકાણ કરવાની ને બધાને દુબઈની ટ્રીપ આપવાની ને આવી બધી લાલચો એ ન્યૂઝરૂમ વાળાને કેમ દેખાતી નહીં હોય? કેમ અત્યારે હવે જમાવટ પ્રાઇવેટ મીડિયા લિમિટેડની દેવાંશી જોશીને દેખાતું નથી આ બધું? આ નિર્ભય ન્યૂઝ છે, પછી આવી રહ્યા પ્રશાંત દયાળ છે, આ લોકોની આ ભયંકર નેક્સસ છે જે ભયંકર રીતે ગુજરાતને તબાહ કરવા મથી રહ્યું છે. જે સાચા સારા માણસો હોય ને એને બદનામ કરી અને એની સાથે તોડબાજી કરે છે. એક વ્યક્તિ જગદીશ મહેતા, આપણે એને સારો માણસ માનતા હતા, એ પણ કેટલી હદે તોડબાજી વાળો નીકળ્યો છે. તો તમે વિચાર કરો કે બીજા તો કઈ હદે હશે, એના તો મોટા મોટા સ્ટુડિયો છે. જ્યારે જગદીશભાઈ તો આટલું બધું 25 લાખ રૂપિયા લીધા લે છે, તો એ અત્યારે ભાડાના મકાનમાં રહે છે. જ્યારે આ બધાના તો મોટા મોટા સ્ટુડિયો છે, 45 લાખના ઇન્ટિરિયર વાળા મોટા મોટા સ્ટાફ છે. તો એ લોકો તો કઈ હદે કેટલું તોડબાજી કરતા હશે વિચારો દોસ્તો. બાજારું મીડિયામાં જે આવતું હોય છે ને સાચું માનવાને લાયક જ નથી, જરાય સાચું હોતું નથી. આવી જ જે ખોટી સ્ત્રીઓ હોય ને એ હારા પુરુષોને બદનામ કરવા માટે ભયંકર ષડયંત્રો કરતી હોય છે, હની ટ્રેપ કરતી હોય છે. અમિત ખૂંટનો એમાં જીવ લીધો, એવા તો કેટલાય લોકો બિચારા હની ટ્રેપનો શિકાર થયા હશે, પૈસા આપી અને માંડ છૂટ્યા હશે. આવા કેટલાય હશે એવા લોકો. કોઈને પણ આવવું હોય ઇન્ટરવ્યૂ આપવા, ઓનલાઈન ઇન્ટરવ્યૂ હું લઈશ, કોઈને પણ તમને બદનામ કરી અને તમારી પાસે તોડબાજી કોઈએ કરી હોય ને તો આવજો, આપણે તમારો છે ને અવાજ મૂકશું અને લોકોને જાગૃત કરશું. કેટલાય આવા હરામખોરો તોડબાજીવાળા પત્રકારો છે જે બદનામ કરે છે. વચ્ચે એક આયુર્વેદનું એમ કે નકલી આયુર્વેદિક દવાની ફેક્ટરી પકડાણી. આ નીચ કરશે, એ ઓરિજિનલ હતું આયુર્વેદિકનું ઓરિજિનલ, એ પોતાની પ્રોડક્ટો બનાવતા હતા, પણ એ પત્રકારને 1.5 લાખ રૂપિયા માગ્યા હતા તો આપ્યા નતા. તો એ હરામખોરોએ હવે ભાસ્કરમાં બધામાં આવ્યું હતું, તો એ ભાસ્કરનો જ હમણાં દીર્ઘાયુ વ્યાસ કરીને એક પકડાણો. આવા પત્રકારો જે નીચ કક્ષાના છે એ હરામખોરો તોડબાજીના ધંધા સિવાય કરતા નથી. એ લોકો તમે વિચાર કરો 25 લાખ રૂપિયા તો આ જગદીશ જેવા લેતા હોય, અને બીજા કેટલી તોડબાજી કરતા હશે, કેટલી મોટા મોટા ઉદ્યોગપતિઓને ફસાવતા હશે હની ટ્રેપના નામે. હની ટ્રેપના નેક્સસમાં પણ પત્રકારો બધા જ હોય છે. એ લોકો તરત જ ગેંગ આખી હોય કે તમે અહીંયા મને આ નહીં કરો તો હું તમારું છે ને પછી મીડિયામાં આવવા માંડશે. એ મીડિયાવાળા કયા હતા? આ અમિત ખૂંટ વખતે ડાયરેક્ટ નિર્ભયમાં ચાલુ થઈ ગયું હતું એમણે જ ને. તમે વિચાર કરો, કોઈ સાબિતી નહીં, કાંઈ જ નહીં, અને પેલી છોકરીએ જેવા આરોપ નાખ્યા ને પેલાની જિંદગી બરબાદ કરી નાખી અમિત ખૂંટની. એવી જ રીતે અત્યારે આ હની પટેલ કરીને છે એ ખોટું બધાના બદનામ કરવાના એવા ધંધા કરે છે. આવું કોઈ પણ હોય, પહેલાં તમારી પાસે સાબિતી શું છે? પ્રદીપ ભાકરે તારી હાથે કાંઈ કર્યું ખોટું તો તારી પાસે શું સાબિતી છે? અત્યાર સુધી એક પણ સાબિતી નથી આપી. જ્યારે સૂત્રોએ મને જણાવ્યું છે કે એણે સ્વીકાર્યું છે કે એને મારી હાથે કોઈ બલાત્કાર કે એવું કાંઈ જ નથી કર્યું, કોઈ ખોટું નથી કર્યું. એ વખતે એણે કંઈક ફરિયાદ દાખલ કરતી હતી કે મારી ઉપર પ્રદીપ ભાકરે આમ કર્યું તેમ કર્યું. જ્યારે એણે એ વ્યક્તિઓને એમ કીધું કે મારી હાથે એવું કાંઈ ખોટું નથી કર્યું, પણ મારે છે ને એની પાસેથી આટલા રૂપિયા જોઈએ છે. હવે કઈ ખુશીમાં જોતા હોય એ આપણને ખબર નથી, પણ તારે મહેનત કરીને કમાય, તું શું લેવા આવી રીતે ખોટી તોડબાજી કરે છે? એ પણ હની પટેલને કહેવાનું. પ્લસ મેં એને પૂછ્યું કે બન્ની ગજેરાએ તારે મમ્મીના ને એ બધા ઓડિયો મૂકેલા, તો એ રહી હની શું કહે છે કે બન્ની તો વેચાઈ ગયો છે, એને પૈસા મળી ગયા છે ને એટલે આવું બધું કહે છે. આવું એ રહીએ મને આપણને વોટ્સઅપમાં જ બધું કીધેલું હતું એણે, અને આપણે એને ઇન્ટરવ્યૂ માટે પૂછ્યું હતું. પ્લસ હમણાં એણે આપ જોઈન કરી છે. આપિયાઓ કહે છે કે એણે જોઈન નથી કરી આમ આદમી, જ્યારે હની કહે છે હું તો આપની જ છું ને આપ કહે છે અમારી નથી. હવે એ બહેનો શું છે એ ખબર નથી. જ્યારે અમિત ખૂંટને બદનામ કરતી હતી ત્યારે પણ પેલી આપિયણ હતી, અને અત્યારે આ પ્રદીપ ભાકરને પણ બદનામ કરવાનું કામ જે કરે છે એ પણ હવે આપિયણ છે. એ તો કહે જ છે હું આપિયણ છું. એટલે હવે એ બેનો મતલબ છે કે આપિયાઓ હવે ગાંજા અને દારૂના ને એવા બધા જ ભરેલા છે આપમાં મોટા ભાગના. કેટલાય સટ્ટોડિયા છે. તો આવા લોકોથી જ હવે આમ આદમી પાર્ટી ભરેલી છે. અને પેલી એની ખાલિસ્તાની વિચારધારાવાળા તો પહેલેથી છે જ. ગોપાલ જેવા બધા કેટલાય અંદર ઘૂસેલા પહેલેથી જ ઓલરેડી એવી આમ કોઈ દશા નથી દિશા નથી. હમણાં કોઈએ કીધેલું હતું. તો આ લોકોની દશા ને દિશા એ જ છે કે બરબાદ થવું અને કરી નાખવા બધાને.
તો તમારા યુવાનો પણ જોજો કોઈ આપ પાર્ટી સાથે જોડાયેલા ના હોય, કારણ કે એમાં આવા બધા ષડયંત્રબાજો આવી ગયા છે. તો બધાએ જોવાનું રહ્યું કે કોઈ સારી પાર્ટી પોતે અપક્ષમાં, તમારામાં જો તેવડ હોય તો તમે અપક્ષમાં ઉભા રહો ભાઈ. આવી લેભાગુ પાર્ટીઓ અને જેનું કામ જ છે ગુજરાત અને દેશને બરબાદ કરવાની એવી પાર્ટીઓમાં તમે શું લેવા જોઈન્ટ થાવ છો? આ હનીને પણ એટલે જ કે આપણા જેવી પાર્ટી છે એટલે ચાલી જતી હશે, એટલે જ હની બિચારી જોઈન્ટ થઈ ગઈ હશે કે જેવી તેવી તો આવી ગાંજાવાળાને એને કોણ રાખીએ કે બીજી સારી પાર્ટીઓ, એટલે કદાચ બની શકે કે એટલે જ ગઈ હોય અંદર. આમ આદમી એના માટે સારામાં સારી પાર્ટી છે. એનો તો સીએમ પણ દારૂડિયો છે, એટલે આવા બધા ડ્રગેડીન ફગેડીન બધા દારૂડિયો તો દેખાય જ છે. ડ્રગ્સ ને એવું લેતો હોય તો આપણને ખબર નથી, એ તો બધું અંધકારમાં ચાલતું હોય. એટલે આવા આપિયાઓથી દૂર રહો. અને આ લોકો જે પણ ખોટા આરોપો નાખતા હોય તો હર્ષભાઈને પણ વિનંતી છે કે આ ઇન્ફ્લુએન્સરોને આ ખજૂર જેવા ને એ લોકો શાહ ઇન્વેસ્ટમેન્ટમાં કેટલા ફસાયા, પછી આની જે આવી છે FX વાળી એમાં કોઈ ફસાયા હોય તો જોઈ લો. જે લોકો સામેથી શાહ ઇન્વેસ્ટમેન્ટમાં તો કેટલા લોકો સામેથી આવ્યા, તો પણ કોઈ જાતની ખુદ ફરિયાદી બની હોય પોલીસ, એવું હજુ મારી જાણમાં નથી કે ખુદ ફરિયાદી બની ગયા હોય પોલીસવાળા અને પછી કાર્યવાહી કરી હોય. પેલામાં તો કચરા પોતું કરનારી વ્યક્તિને પણ જેલમાં 9 મહિના ઠૂસી દીધા, બોલો, BZના કેસમાં. જ્યારે આ શાહ ઇન્વેસ્ટમેન્ટમાં તો કોઈ જ નહીં. 20% પાર્ટનર છે એવું કીર્તિ પટેલે કીધેલું હતું, ખજૂર 20% પાર્ટનર, તો એની ઉપર પણ કોઈ કાર્યવાહી ના કરી, કારણ કે પેલોએ કીધું કે હું પાર્ટી જોઈ રાજકારણમાં આવવાનો છું એવું કીધું. એટલે કદાચ આ બધાએ હથિયાર હેઠા મૂકી દીધા, એવું તો નથી ને તંત્રએ, સિસ્ટમે, કે આઈડિયો કઈ પાર્ટીમાં જાય એ ઉપર પછી કદાચ ભાજપમાં જોડાઈ ગયો તો પછી આપણે ના, તો એવું કાંઈ ના હોય. કોઈ પણ પાર્ટીનો હોય, જો એને ખોટું 20% પાર્ટનર, એવું તો ખુદ કીર્તિ કહે છે કે મને જે શાહ ઇન્વેસ્ટમેન્ટવાળી પેલી એની બૈરીએ કીધું, એ મારી હારે હતી, તો એને પાસામાં અંદર ઠસાવડાવી દીધી. તો ખજૂરની એ કેટલી પહોંચ હશે એ વિચાર કરો દોસ્તો. બાકી આટલું સામાન્ય, એને કોઈ ગુનો નથી કર્યો. જગદીશ મહેતા શું કહે છે કે મેં ખંડણી માગી હોય, મેં આમ કર્યું હોય, એ સેમ એવું જ કીર્તિ કહેતી હતી, મેં ખંડણી માગી હોય, કાંઈ સાબિતી હોય તો લાવો, મેં ક્યારેય કોઈની પાસે કોઈ ખંડણી માગી નથી, આવું પણ એનું કહેવું હતું. તો એને પાસામાં અંદર કરી નાખી. જ્યારે બીજી બાજુ જગદીશ મહેતા ઉપર અત્યારે હજુ કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી, 0 કાર્યવાહી. સેમ જ એવા જ ગુના અને એવા જ બધા કીર્તિ જેવા જ બધા છે. અને બાજારું મીડિયા કીર્તિ માટે ખંડણીખોરને કેટલું ભયંકર લગતી હતી. એ ખાલી હસતા હસતા જતી હતી ને તોય એ પણ પેટમાં દુખતું હતું બાજારું મીડિયાને. તો આ જગદીશ મહેતાના માટે કેમ એવું અત્યાર સુધી એવો કોઈ શબ્દ નથી વાપર્યો? આ પણ વિચારવું જોઈએ લોકોએ કે જો એકને બચાવે છે કારણ કે એમના ખંડણીખોરો હોય ને તો ચાલે. દીર્ઘાયુ વ્યાસ વિશે કેટલી બાજારું મીડિયાએ બતાવ્યું છે કે દીર્ઘાયુ વ્યાસ અમારો પત્રકાર 10 લાખ રૂપિયાની ખંડણી લીધેલી, કટકીબાજીમાં પકડાયો, આવું કોઈએ બતાવ્યું? એ ભાસ્કરનો હતો. ભાસ્કરના પહેલા પાનામાં આવું જોતું હતું કે અમે શરમ આવે છે કે આવો અમારા પત્રકાર હતો. આવું ભાસ્કરવાળાએ પણ નથી બોલો આપ્યું. આવા નીચ કક્ષાના આવો તો પત્રકારો અહીંયા બાજારું મીડિયા છે ગુજરાતનું, નીચમાં નીચ. આવા લોકોથી બચવાનું છે અને એટલા માટે જ આપણે આ અલગ શરૂ કરી છે. જે કેટલા પણ બાજારું મીડિયાના પત્રકારો છે એ બધાને હાથ જોડીને વિનંતી છે, પાપની કમાણી બંધ કરો, લગારે ઊંઘ આવે ને એવું કામ કરો. આ જગદીશભાઈ છે કે કોઈ પણ છે, એ બધા અમુક લોકો ઈમાનદાર હશે, પોતાની જાતને ઈમાનદાર જાતે ગણી લે, જાતે સર્ટિફિકેટ આપી દે કે મેં એક પણ રૂપિયો લીધો નથી, છતાં પણ એવા લોકોની પણ બેઈમાની છે કે એના નામ લગાડી દે. બોલો, નવજીવનની પાછળ નામ લગાડી દે પોતાનું. તો આ હું બેઈમાની નથી? એક ખાલી નામ લગાડવું હોય ને, ધારો કે આ IPL છે, IPLની આગળ ટાટા નામ લગાડવાના કેટલા રૂપિયા થાય ખબર છે? 300 કરોડ રૂપિયા IPL લીધા હતા, ટાટા IPL એવું લગાડવા માટે. તો આણે નવજીવનની આગળ પાછળ લગાડવા કેટલા રૂપિયા આપ્યા હશે પ્રશાંત દયાળે? એ પણ એને કહેવું જોઈએ. તો આવી બધી બેઈમાની જાતની છે. કોઈને નામ શોહરત બનાવી છે, કોઈ એક મીડિયા હાઉસમાં, કોઈને પૈસા બનાવવા છે, કોઈને છોકરીઓ વાપરવી હશે, કેટલાય જાતનું. કોઈ પૈસા જ આપતા હોય એવું થોડું છે, જેવી માંગણી કરે એવું આપતા હશે. તો આવી જ રીતે આખું આ તંત્ર આખું ભયંકર બાજારું મીડિયાનું, એને ચોથો સ્તંભ કહેતા તો શરમ આવી જોઈએ. આવો ચોથો સ્તંભ હોય ને તો એ દેશનું પતન કેવું હોય ને એ દેખાય જ છે. એટલે આવાને તો પહેલાં ચોથો સ્તંભ કહેવાનું બંધ કરશું અને સોશિયલ મીડિયા ચોથો સ્તંભ છે આ કહેવાનું શરૂ કરો. આ બાજારું મીડિયા આપણો ચોથો સ્તંભ નથી, ત્યારે હવે દેશની પ્રગતિ થશે. બાકી મીડિયાને કોઈ જાતની આટલી પણ વેલ્યુ હું ગણતો નથી, જરાય નહીં. 0 વેલ્યુ છે મારા હિસાબે તો. ચાલો દોસ્તો, રામ રામ.